નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ। તો પેન્શનરોના પેન્શનના નિયમને લઈને સુપ્રીમ કોર્ટે કરી છે લાલ આંખ અને સરકારે આપી છે લીલી ઝંડી। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી નોકરીમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે। તો સરકારે ફરી એકવાર જૂની પેન્શન યોજના લાગુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે। તો આનાથી તે કર્મચારીઓને મોટી રાહત મળશે જેઓ લાંબા સમયથી આ યોજનાની માંગ કરી રહ્યા હતા। તો અગાઉ નવી પેન્શન યોજનાને કારણે નિવૃત્તિ પછી પેન્શનની કોઈ ગેરંટી નહોતી, તો જેને કારણે કર્મચારીઓની ચિંતા વધી ગઈ હતી। તો હવે કેન્દ્ર અને ઘણી રાજ્ય સરકારોએ આ દિશામાં ગંભીરતા દાખવી છે। તો કેટલાક રાજ્યોએ તેનો અમલ કરી દીધો છે અને બાકીના પણ તૈયારી કરી રહ્યા છે। તો જૂની પેન્શન સિસ્ટમ પાછી આવવાથી નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા પગારને આધારે જીવનભર પેન્શન તરીકે નિશ્ચિત રકમ મળતી રહેશે। તો આ ફેરફાર એવા લોકો માટે સુખદ છે જેમણે 2004 પહેલાં સેવા શરૂ કરી હતી અથવા તો જેઓ નવી યોજનાઓથી સંતુષ્ટ હતા। મિત્રો, તો સૌથી પહેલાં વાત કરીએ તો આ લેખનું નામ છે જૂની પેન્શન યોજના પરત કરવી। તો તેના લાભાર્થી કોણ છે તેની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ। તો આ લાગુ ક્યારથી થશે? તો 2004 પહેલાં નિયુક્ત કર્મચારીઓ છે તેને લાગુ થશે મિત્રો। તો મિત્રો, ત્યારબાદ જોઈએ તો જૂની અને નવી પેન્શન યોજના વચ્ચે શું તફાવત છે તેના વિશે। તો 2004માં જ્યારે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી ત્યારે દલીલ કરવામાં આવી હતી કે આ સિસ્ટમ આધુનિક છે અને તેનાથી સરકાર પરનો બોજ ઓછો થશે, પરંતુ તેની સૌથી મોટી ખામી એ હતી કે નિવૃત્તિ પછી મળનારી પેન્શનની રકમની ખાતરી નહોતી અને આનાથી કર્મચારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। તો તેનાથી વિપરીત જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી જીવનભર નિશ્ચિત પેન્શન આપવામાં આવતું હતું, તો જે કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડતું હતું। તો આ જ કારણ છે કે સમય જતાં કર્મચારીઓમાં જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી અને હવે કેટલીક સરકારોએ આ દિશામાં પગલાં પણ લઈ લીધા છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો કયા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે। તો જૂની પેન્શન યોજનામાં જોડાવાનું સ્વપ્ન હવે સાકાર થઈ શકે છે, પરંતુ આ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે। તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા ફક્ત તે કર્મચારીઓને જ આપવામાં આવશે જેઓ ચોક્કસ માપદંડો પૂરા કરતા હોય છે। તો આ મુખ્ય મુદ્દાઓ છે તે ધ્યાનમાં લેવાના છે। તો સૌથી પહેલાં 1 જાન્યુઆરી 2004 પહેલાં નિયુક્ત થયેલા હોવા જોઈએ, તો જે રાજ્યોએ આ યોજના ફરીથી લાગુ કરી છે। તો સેવા દરમિયાન કોઈ અંતર ન હોવું જોઈએ, એટલે કે સતત સક્રિય હોવું જોઈએ। તો ફક્ત કાયમી કર્મચારીઓ જ પાત્ર હશે, કરાર આધારિત કર્મચારીઓ નહીં। તો કયા રાજ્યોએ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરી છે તેની વાત કરીએ તો દેશભરમાં જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને ઘણી રાજ્ય સરકારોએ તેનો અમલ શરૂ કરી દીધો છે। તો રાજ્યના કર્મચારીઓ માટે આ એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે। તો અત્યાર સુધી નીચેના રાજ્યોએ આ યોજના છે તે ફરીથી શરૂ કરી છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો રાજસ્થાન। તો આ યોજના ફરીથી લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે, તેમજ છત્તીસગઢ તો જૂની પેન્શન યોજના પરત કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે। અને ઝારખંડની વાત કરીએ તો 2004 પહેલાં જે નિયુક્ત કર્મચારીઓ હોય તેને આ લાભ છે તે મળવાપાત્ર થાય છે। તેમજ પંજાબ અને હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ચોક્કસ શ્રેણીમાં આ યોજના છે તે લાગુ કરવામાં આવી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના શા માટે વધુ ફાયદાકારક છે। તો કર્મચારીઓની નજરમાં જૂની પેન્શન યોજના વધુ સુરક્ષિત અને વિશ્વસનીય માનવામાં આવે છે, કારણ કે તે આજીવન ગેરંટીકૃત પેન્શન પ્રદાન કરે છે
તો જે કર્મચારીને તેમની આજીવિકામાં મદદ કરે છે. તો તેના મુખ્ય ફાયદાઓની વાત કરીએ તો નિવૃત્તિ પછી નિયમિત અને નિશ્ચિત આવક, ત્યારબાદ તેની સાથે તબીબી સારવાર, મોંઘવારી ભથ્થું વગેરે પણ આપવામાં આવે છે અને પરિવાર માટે ખાતરીપૂર્વક આશ્રયનો સાધન પણ થઈ જાય છે. તેમજ કોઈ પણ રોકાણ જોખમથી મુક્ત હોય છે. તો શું કેન્દ્ર સરકારે પણ જૂની પેન્શન યોજના લાગુ કરશે? તો આ મુદ્દાની વાત કરીએ તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પહેલ ફક્ત રાજ્ય સરકારો પૂરતી મર્યાદિત છે કે કેન્દ્ર સરકાર પણ આ દિશામાં પગલાં લેશે? તો હાલમાં કેન્દ્ર સરકારે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, પરંતુ આ વિષય સંસદમાં ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારે આ વિષય પર એક સમિતિની રચના કરી છે જે તેનો અભ્યાસ કરી રહી છે. તો જો વ્યાપક સર્વસંમતિ બને તો કેન્દ્ર સરકાર પણ નજીકના ભવિષ્યમાં આ દિશામાં નિર્ણય લઈ શકે છે અને હાલમાં આ વિષય વિચારણા હેઠળ છે અને દરેક કર્મચારીઓ સરકાર તરફ નજર રાખી રહ્યા છે મિત્રો. તો અંતમાં વાત કરીએ તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના કર્મચારીઓ માટે એક મોટી રાહત છે. તો તે માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ ભવિષ્યની સ્થિરતાની પણ ખાતરી આપે છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આ વિષય પર નીતિગત સ્પષ્ટતા પછી લાખો કર્મચારીઓને સીધો લાભ છે તે મળવાપાત્ર થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, અમારી મહેનત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.